વિશ્વ ભારતીય ઇલેક્ટ્રિક વાહનો દુર્લભ પૃથ્વી વિશે કેમ ઓછી ચિંતા કરી શકે છે? નવેમ્બરમાં આઈસ વાહનોની માંગમાં વધારો થતાં જીએસટીએ ગતિમાં ઘટાડો કર્યો. તહેવારો પછીની મંદી છતાં નવેમ્બરમાં ભારતનું ઓટો રિટેલ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. ભારત બેઝે ઇન્ટરસિટી રૂટ માટે 19.5 ટન હેવી ડ્યુટી બસ લોન્ચ કરી. મહિન્દ્રાએ એક્સયુવી 7XO પ્રીમિયમ વનું અનાવરણ કર્યું. જાન્યુઆરી 2026 માટે વર્લ્ડ પ્રીમિયર સેટ. એઈઆઈએમસીએમએમ પ્રોબ્સ માટે મેટ્રોલોજી ગ્રેડ નીલમ ઘટકોનું ઉત્પાદન કરે છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ નીલમ ટ્યુબ્સનું ઉત્પાદન કરવા માટે ઇન-હાઉસ ક્ષમતા વિકસાવી છે. હોન્ડાના પ્રભુ નાગરાજ અને ટાટા ગ્રીન બેટરીના ભૂતપૂર્વ સીઈઓ રામ શંકર પાંડે નેતૃત્વ પદમાં જોડાયા. EXCON 2025 દક્ષિણ એશિયાના સૌથી મોટા બાંધકામ સાધનો પ્રદર્શન તરીકે બેંગલુરુમાં ખુલશે. 5 દિવસીય ઇવેન્ટમાં 20 દેશોના 1250મી વધુ પ્રદર્શકો ભાગ લેશે, જે અદ્યતન બાંધકામનું પ્રદર્શન કરશે. ASDCએ કૌશલ્ય પહેલનું નેતૃત્વ કરવા માટે વાઇસ ચેરપર્સન અને ટ્રેઝરરની નિમણૂક કરી.